ઘરમાં શાંતિ રાખવી હોય તો એકાદાય સહન કરવું, હા, પરિવારને સુખ જોતું હોય તો કોકે કંઈક જાતું કરવું, હા, ઘરમાં શાંતિ, આપણા ઘરમાં દરરોજ શાંતિ હોય, હા, દરરોજ બધા એકબીજા પ્રેમથી રહેતા હોય, કારણ કે 5-25 રહેતા હોય એમાં ક્યારેક કોકને નાનો મોટો અન્યાય થાય, હા, પણ એ અન્યાય થાય ત્યારે આપણી અરે કોણે શું કર્યું એ નહીં, કોણ આપણી સાથે સારું વર્તન કરે છે એ જુઓ. એટલે આપોઆપ ઘરમાં મેન તો વાંધા ક્યાં આવે છે? મૂળ તો એકબીજાની દેખાદેખી ને એકબીજાની ચડામણી તો છે, બીજું શું છે? પરિવાર સંસારમાં જે કજિયા છે તે કઈ બાપની સામો દીકરો કોઈ દી થાય? એ તો કોકે શીખવાડ્યું. હા, પરણીને આવેલી હોવ ને ખબર જ હોય કે આ સાસુ મારી પહેલાની છે, મારે એનું જ કયું કરવાનું છે, પણ કોકે ફોન કર્યો, હા, અને મેસેજ અવળા રોંગ મેસેજ મોકલી દીધા, હા, એવા જ મેસેજ ખાલી હવે તો વહુ થોડી હાહુઈ રાખે છે ફોન, એટલે એને આવતા હોય, એવું જ નહીં કહે ખાલી વહુનું જ પાછું. હા, એમ થાય દાદા વહુનું કે નહીં, સાસુ ફોન રાખે છે ને હવે તો.